નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત. આજે હું ધોરણ 5થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થ વિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો, પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી. એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું. આજનો વિષય છે ગામડું બોલે છે, અથવા મારું પ્રિય ગામડું, અથવા ગામડાની મોજ રોજે રોજ. કવિશ્રી મકરંદ દવેએ ધૂળિયમારક કાવ્યમાં ગામડાનું વર્ણન કરતા કહ્યું છે, ખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. એક કવિએ કહ્યું છે કે શહેરથી ઘણું દૂર મારા દિલની નજીક મારું ગામડું, શહેરથી ઘણું દૂર મારા દિલની નજીક મારું ગામડું, શહેર હોય ભલે સપનું પણ નીંદર તો આપે મારું ગામડું. એક કવિએ કહ્યું છે કે ગામડું કેવું હોય, કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. એક કવિએ ખૂબ સુંદર કહ્યું છે કે અજાણ્યા વચ્ચે પણ કોક આપણા જેવું લાગે છે, કે અજાણ્યા વચ્ચે પણ કોક આપણા જેવું લાગે છે, બે ઘડી તારું શહેર જો મારા ગામડા જેવું લાગે છે. એક કવિએ કહ્યું છે કે રોજ એક ઇંચ આધુનિકતા તરફ વધે છે, કે રોજ એક ઇંચ આધુનિકતા તરફ વધે છે, મારું નાનું એવું ગામડું શહેર થવા મથે છે. એક કવિએ કહ્યું છે કે ગામને પાદરે ઉભેલો પેલો વડલો સાદ કરે છે, ગામને પાદરે ઉભેલો પેલો વડલો સાદ કરે છે, જે વડવાએ તું ટીંગાયેલો એ બધી યાદ કરે છે. કવિ વિનોદ કહે છે કે ગામડા છોડીને જે મોટા શહેરને બાથ ભરે છે, ગામડા છોડીને જે મોટા શહેરને બાથ ભરે છે, એ જિંદગી આખી રોટલા ને ઓટલા માટે લડે છે. કવિ પ્રતિક કહે છે કે સ્વજનોનો સાથને જૂના મિત્રોની ટોળકી, સ્વજનોનો સાથને જૂના મિત્રોની ટોળકી, હવે મને મારું એ ગામડું યાદ કરે છે. એક કવિએ કહ્યું છે કે ગામડું એટલે ખળખળ વહેતું પાણી હોય, ગામડાના લોકોની મીઠી મધુરી વાણી હોય, એવા ગામડાની મહેમાન ગતિ જેણે માણી હોય, એના મનમાં તો એ જ ઉજાણી હોય. એક કવિએ ખૂબ સુંદર કહ્યું છે કે કહેતા હતા જેવો કે ગંદુ છે પેલું ગામડું, કહેતા હતા જેવો કે ગંદુ છે પેલું ગામડું, આજ સમજાણું અમૂલ્ય છે મારું ગામડું. ના સંઘર્યા જ્યારે કોઈએ એમને, ત્યારે યાદ આવ્યું સૌને પોતાનું ગામડું. એક કવિએ કહ્યું છે ગમતા લોકો, ગમતી જગ્યા, ગમતું એ નાનું ખોરડું મારું, મોંઘા જમાનામાં દયા ભાવના રૂપી, ગમતું એ ગામડું મારું. આજના શહેરીકરણની ભાગદોડમાં મથતા યુવાનને સ્પર્શી જાય એવી એક પંક્તિમાં કવિએ કહ્યું છે કે ગામથી નીકળ્યો હતો એક સપનું લઈને, ગામથી નીકળ્યો હતો એક સપનું લઈને, શું ખબર ગામ જવું જ એક સપનું બની જશે. આ પંક્તિઓનું સંકલન આપ દરેક ગુજરાતી વિષયના શિક્ષકો સુધી તથા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો. જય જય ગરવી ગુજરાત.